કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પાટણની મુલાકાત દરમિયાન ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને બંધ બારણે પણ બેઠક યોજી હતી, જેમાં પાટણની લોકસભા બેઠકના ઉમેદવાર અંગે ચર્ચા કરાઈ હતી। પાટણ લોકસભાની બેઠકની ઉમેદવારીને લઈને કોંગ્રેસમાં અસમંજસ જોવા મળી રહ્યું છે। પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે પાટણની લોકસભા બેઠક પર ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો, ત્યારે આ બેઠક પર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને અન્ય 4 પૂર્વ ધારાસભ્યોએ દાવેદારી કરી છે, જેમાં અલ્પેશ ઠાકોરનું નામ સૌથી આગળ છે। તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોરે પાટણ લોકસભાની બેઠક પરથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કરવા અંગે ઝી24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે હવે તેઓ પાર્ટીમાં ઉપયોગી કેવી રીતે બની શકે, જેથી પાર્ટીને બળ મળે એ પ્રકારની કામગીરી કરવા તેઓ ઈચ્છી રહ્યા છે। હવે પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર કે જેઓ ગુજરાત કોંગ્રેસના હાલ ઉપપ્રમુખ છે, તેમને પણ પાટણથી ચૂંટણી લડવાની ના પાડી છે। શા માટે ચૂંટણી લડવાની ના પાડી છે અને કેમ તેઓ પાછીપાની કરી રહ્યા છે, વાત કરીશું જગદીશભાઈ સાથે। જગદીશભાઈ, તમે બીજા એવા પૂર્વ સાંસદ છો કે જેઓ ચૂંટણી લડવાની ના પાડી છે, કેમ લોકસભાની ચૂંટણી? અમારી પાર્ટીની કેટલીક સિસ્ટમમાં અમારે ઉપયોગી પણ થવું પડે। લોકોની લાગણી હોય કે જગદીશભાઈ લડવા જોઈએ, નામ પણ ચાલતું હોય, બીજા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ કે બીજા આગેવાનો પણ ચૂંટણી લડવાની વાત કરતા હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક મનમાં પણ એવું થાય કે કોઈ પાર્ટી જ બધા નિર્ણયો લેવાના, આપણે કોઈ નિર્ણયો નહીં લેવાના। ઠીક છે, કેટલીક જગ્યાએ આપણે સાથે બેસીને એવો નિર્ણય કરી શકીએ કે ચલો આપણે બધા ભેગા થઈને સિંગલ નામ કરીએ। એના ભાગરૂપે જે 2-3 મિટિંગો થઈ, એના ભાગરૂપે જ મેં 4-5 દિવસ પહેલાં નિર્ણય લીધો હતો। કહી શકાય કે અલ્પેશ ઠાકોર જે યુવા ધારાસભ્ય છે તેમની પણ ઈચ્છા છે પાટણ માટે, એના માટે બધી જગ્યા ખાલી કરી। હું પોતે વિડ્રો થઉં છું, એનો અર્થ એ કે પાર્ટીના અધિકાર છે। અલ્પેશભાઈને આપવી, ચમનજીભાઈને આપવી, માલધારી સમાજને આપવી, જોધાજીને આપવી કે ધારુભાઈ ખાનપુરા સાહેબને આપવી કે કેશાજીને આપવી, કોની ટિકિટ આપવી એ પાર્ટીનો નિર્ણય છે। હું પોતે એટલા માટે વિડ્રો થઉં છું કે આ ઇલેક્શન એ નાનું ઇલેક્શન નથી। આ ઇલેક્શન એ આખા દેશની લોકશાહીને બચાવવા માટેનું ઇલેક્શન છે। એક વાત એવી પણ છે કે નરેન્દ્ર મોદીની લહેર હાલ વિશ્વમાં ચાલે છે, તેના ભાગરૂપે ક્યાંક જગ્યાએ હાલનો પણ લડવો એવી પણ ચર્ચાઓ ચાલે છે। અમે મિશન 26 લઈને નીકળ્યા છીએ। 2-5-10 સીટો જીતવા માટેની વાત કોંગ્રેસ નથી કરતી, મિશન 26 લઈને અમે નીકળ્યા છીએ। અને તમે જો આખી બીજેપી પાર્ટી 42-43 પક્ષોને સાથે લઈને ચાલતી પાર્ટી આજે બોખલાઈ ગઈ છે। એની સાથેની એલાયન્સ પાર્ટીઓ જ્યારે એની સાથે રહેવા તૈયાર નથી, માન્ય નરેન્દ્રભાઈના બોલવામાં અને એની સ્પીચમાં પણ જે પ્રજામાં રિસ્પોન્સ આવતો હતો એ આવતો નથી, એટલે કોઈ એવી લહેર નથી। હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પાર્ટી માટેની ચિંતા, પાર્ટી માટેની વાત, અને મેં કહ્યું ને કે પાર્ટીએ મને ખૂબ આપ્યું છે, હોદ્દાથી માંડી, ટિકિટોથી માંડીને ખૂબ આપ્યું છે। આભાર। તો આ હતા જગદીશભાઈ ઠાકોર, જેમનું કહેવું છે કે તેમને પોતાનું નામ પરત ખેંચ્યું છે અને પાર્ટી તેમને જે જવાબદારી સોંપશે તે જવાબદારી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે તેઓ નિભાવશે। કેમેરા પર્સન જેમિન વ્યાસ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।